રામ રામ ભાઈ બધાને. આપણે બ્લોગ ચાલુ કરીને દૂધ ભરતા હતા. ગઈ નું વેકેટ ચોથા માળે પહોંચી. હાલો ભાઈ ફટાફટ દીધો હા ઘરની ડબેલી અને હવે એને ગાડી આપણે ભાગ્યાની છે એમાં નાખી દઈએ પેટ્રોલ એટલે આ ગાડી પાછા આપણે ઉપયોગમાં આવી જાય જ્યાં ત્યાં આવું એની લાગતો ઓઇલ પણ છે પેટ્રોલ ભાઈ થોડુંક માનો ઓલી ગાડીમાં કાઢ્યું. હાલો ભાઈ આ નાખી અને ગામમાં જવાની છે ગાડી. ઓલી ગાડી તો બે કે ગઈ છે, આ ગાડીને ગામમાં મોકલવાની છે નાખીને પેટ્રોલ. આવ્યા હતા ગામમાં, આવ્યો મામાનો છોકરો અહીંયા ગામમાં, આપણે લઈ લીધી એની બુલેટ. હું ફટાફટ ને પછી આપણે લેવા અહીં ડબલી આખીરકાર. કેમ કે પાછું ખાંડ લેવા જવાનું હોય ને 2-3 દીમાં, તેથી વળી પાછા એક ભેગા 2 ડબ્બા ઉપાડવા થાય છે. આજ પર આપણે પરાણે અત્યારે ને જોઈ લ્યો બની ગયું પાણી લઈ લઈને જોયું. હાલો ગાય બાજુ. જો ભાઈ એને હે ને આમ જોતા એને ડાયરેક્ટ ગોલમાં પીવું લો એમ નથી. મો હલવા હે ખાવા પડશે. હાલો સ્માઈલ દીએ ભાઈ તમને. ભાઈ આપણે રાતને પાઈ દીધો હે. વિડીયો વાળા ભાઈ ફોટા પડવા હોયા ગયા હતા. અમે એકચ્યુઅલી એવું થઈ ગયું હતું એટલે. અચ્છા ભાઈ આપણે સાદું પાણી પાઈ દઈએ એટલે વાંધો આવે નહીં ભાઈ. ભાઈ મને ખબર પડી ગઈ પેલા ગરવાનું પાસે ઓલું પાસે કે આ તો સાલો ખદરો કરે છે. અડધું મૂકી દીધું પાણી, અડધું જ પીધું. ભીમું દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. પાછો જૂનો હતો એનું બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાણ બાણ ને બધું ટોટલ વસ્તુ કિન્યા બેન્યા બધા મુકાઈ ગયા છે. હવે આપણે ચાલુ કરી દઈએ. પાછું આપણે રૂટીન હતું એને એ છે. આપણે દૂધ તો ભરી લીધું હવે નવું હોય ફટાકડા લેતા આવ્યું છે. હા ભાઈ કારા ઉનાળે દિવાળી કરવાનું થાય છે આપણે. લે ભાઈ ભાઈ બે ભાઈ આપણે ઘરે પહોંચી ગયા હતા અને 2 ખાંડ ને બોલો 2 કપાયા ને 2 ભૂંહ જ લીધું. જાજુ કંઈ લીધું હે નહીં. એને મૂકી દીધા આપણે આગળ. 2 કપાયા ને 2 ભૂંહ આવી ગયું. ભાઈ 2 ફટાકડા ફોડી લીધા. ભાગવાનું એનું માન આવવા દીધું હે ઓલા. અને ફટાકડા પડે કુતરા રાયડો રાડ ભાઈ ચારે બાજુ બગડાટી બોલે. આમ ભૂંડડા ક્યાંય રાડ ના આવી પણ કુતરા વાકાજીકી બોલાવવા માંડ્યા. કુતરા વાકાજીકી કુતરા નથી હું વરી નવું નથી હું. કાળા ઉનાળા કોણ દિવાળી બનાવે. અરે ભાઈ બાજી ગયો ભાઈ. શું ફટાક જ થાય ખાલી જેરી કજ ફટાક ફટાક. દિવાળી યાદ ના ફૂટે અત્યારે જેવા ફૂટ્યા ભાઈ એને રોજડાના કારણે પડવા પડે. રોજડા હું ભૂંડાના કારણે અંદર ભાઈ ઓઘા કરે ખતરનાક. આ બધી જો ને ઘૂમરે ચડી ગયું ભાઈ. હું આપણે આવી ગયા પાછા ભાઈ ઘરે. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો ને. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.